હકીકત છે, આદેશ વિદ્યાલય ખાતે ઈડર તાલુકા પરશુરામ ગ્રાહક બચત અને ધિરાણ મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ। ઈડર તાલુકા પરશુરામ ગ્રાહક બચત અને ધિરાણ મંડળીની વાર્ષિક સાધારણ સભા આદેશ વિદ્યાલયમાં જયપ્રકાશભાઈ જોશીના અધ્યક્ષસ્થાને મળી। મંત્રી યોગેશભાઈ દવેએ હિસાબો રજૂ કર્યા। ચેરમેન નીતાબેન પંડ્યાએ ભાવિ વિકાસનો ચિતાર રજૂ કર્યો। ચેતનભાઈ જોશી યોજનાઓની સમજ આપી અને ભાવેશભાઈ જોશીએ આભાર વિધિ કરી હતી। આ પ્રસંગે બહુ જ મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા। રિપોર્ટર ચેતન જોશી, ઈડર। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।